રાજ્યના સરહદી જિલ્લાઓમાં સ્થિતિ સામાન્ય છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં સ્થિતિ સામાન્ય, બ્લેકઆઉટ કરેલા 24 ગામડાઓમાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે। સુઈગામ અને વાવ વિસ્તારમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે। પોલીસ સરહદી વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે। તો છેલ્લા 2 દિવસથી અહીં બ્લેકઆઉટની સ્થિતિ રાત્રે સર્જાતી હતી, પરંતુ કોઈ જ પેનિકની સ્થિતિ નથી અને અત્યારે બધું જ નોર્મલાઇઝ થઈ ચૂક્યું છે। બનાસકાંઠાના જે સરહદી વિસ્તારો છે, જે બોર્ડરની નજીક આવેલા વિસ્તારો છે, અહીં અત્યારે રવિવારના દિવસે સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે। બ્લેકઆઉટ કરેલા જે 24 ગામો છે, ત્યાં બધું જ નોર્મલ જોવા મળી રહ્યું છે। સુઈગામ અને વાવ વિસ્તાર કે જે પણ સરહદની નજીક આવેલા છે, ત્યાં પણ બ્લેકઆઉટ હતું। છેલ્લા 2 દિવસે રાત્રે બ્લેકઆઉટનું એલર્ટ આપી દેવામાં આવ્યું હતું, જાહેરાત કરી દેવામાં આવી હતી, ત્યારે હવે સવાર થતાં જ બધું નોર્મલ જોવા મળી રહ્યું છે। લોકો રાબેતા મુજબ પોતાના નિત્યક્રમ મુજબ કામકાજ કરી રહ્યા છે। તો બનાસકાંઠાના સરહદી વિસ્તારના આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। સુઈગામના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। આજે રવિવારના કારણે, રજાનો માહોલ હોવાના કારણે ચહેલ પહેલ ઓછી છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ થાળે પડેલી સામાન્ય જોવા મળી રહી છે। તો બ્લેકઆઉટ કરેલા જે 24 ગામો છે, ત્યાં સ્થિતિ સામાન્ય। મહત્વનું છે કે પાકિસ્તાન તરફથી નાપાક હરકત સતત થઈ રહી છે। ગઈકાલે યુદ્ધ વિરામની ઘોષણા થયા બાદ પણ થોડા જ કલાકોની અંદર ભંગ કરી દેવામાં આવ્યો અને સતત ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા હતા। ત્યારે ફરી એકવાર ગુજરાતના પણ સરહદી વિસ્તારો છે, સરહદી જિલ્લાઓ છે, જ્યાં બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું હતું। જો કે આજે સવાર થતાં બધું જ નોર્મલ જોવા મળી રહ્યું છે। સંવાદદાતા મિત ફોન લાઈન પર જોડાયા છે। મિત, શું જાણકારી હાલ? અત્યારે ભારત પાકિસ્તાનના યુદ્ધ એધાણ વચ્ચે સરહદી વિસ્તારમાં વહીવટી તંત્રની સતત નજર જોવા મળી રહી છે અને સાથે સાથે જ ગઈકાલે જે પાકિસ્તાને ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને તેને લઈને પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું હતું। બનાસકાંઠા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે। વાવ અને સુઈગામના 24 જેટલા ગામડાઓને બ્લેકઆઉટ ગઈકાલે રાત્રે આપવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે સ્થિતિ એકદમ નોર્મલ જોવા મળી રહી છે। લોકો પોતાની રીતે પોતાના ધંધા રોજગાર અર્થે જતા હોય છે અને સ્થિતિ એકદમ નોર્મલ જોવા મળી રહી છે। ગઈકાલે જ્યારે બ્લેકઆઉટ હતું કે એના આગલા દિવસે પણ જ્યારે બ્લેકઆઉટની પરિસ્થિતિ હતી, ત્યારે લોકોમાં કેવો માહોલ હતો? શું કોઈ પેનિક કે કંઈ જોવા મળ્યું હતું ખરા? આપની કોઈ વાતચીત થઈ હતી ખરા? જી, પેનિક તો કંઈ જોવા મળ્યું નથી, પરંતુ પોલીસ સતત રાત્રિ દરમિયાન અલગ સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે। થરાદ ડીવાયએસપીએ ગઈકાલે રાત્રે સરપંચોને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સૂચના આપી હતી અને દરેક ગામોને બ્લેકઆઉટ કરવા માટેનો એક આદેશ કર્યો હતો અને લોકોએ જાગૃતતા દાખવી અને સ્વૈચ્છિક બ્લેકઆઉટ દાખવ્યું હતું। અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો સરહદી વિસ્તારના જે સરપંચોની ટીમ છે, તે રાત્રિના દરમિયાન ગામ પર નજર રાખી કે કોઈ પણ પ્રકારની બનાવ બને તો તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરવામાં આવે અને લોકોએ એ પ્રકારે જાગૃતતા દાખવી હતી। આપનો આપ જોડાયાને જાણકારી આપી તે